બાળક શેનાથી બગડે છે? 4 વસ્તુ છે કે જેનાથી બાળક બગડી શકે, અને 4માંથી ખાલી એક જ વસ્તુ રૂપિયાને લગતું છે, પૈસાને લગતું છે. બાકીની 3 વસ્તુઓ પૈસાને લગતી નથી. સો એમાં પહેલું છે રિસ્પોન્સિબિલિટી, મતલબ લેક ઓફ રિસ્પોન્સિબિલિટી. જો બાળકને કશું કામ જ કરવાનું નથી ઘરમાં, એને કોઈ જવાબદારી સોંપવામાં નથી આવતી, એની પાસેથી કોઈ અપેક્ષા રાખવામાં નથી આવતી, તો એ એક પરિબળ હોઈ શકે સ્પોઇલ્ડ ચાઇલ્ડ માટે. સો ફર્સ્ટ થિંગ, સેકન્ડ થિંગ that we should teach is hard work and responsibility. અને આઈ ટેલ યુ કે દરેક બાળકને જવાબદારી લેવી ગમે છે. બાળપણથી એને એમ થાય કે હું કરું. અને એટલે જ ગીજુભાઈએ પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે બાળક નાનું હોય ત્યારથી એમને જવાબદારી સોંપતા જવી જોઈએ. જેમ કે ઘરમાં કોઈ આવ્યું હોય તો હું મહેમાન નાસ્તો આપી દઈશ, તું પાણી આપી દઈશ. સો નાની નાની રિસ્પોન્સિબિલિટીઝ, અને બાળકને એ નિભાવવી બહુ ગમે છે. અને જેમ જેમ ઇવન ડ્યુરિંગ ટીનેજ ઓલ્સો, કે જેમ જેમ આપણે બાળકને રિસ્પોન્સિબલ ફીલ કરાવીએ છીએ, એમને નાના કામ સોંપીએ છીએ. હું ઘણીવાર મારી દીકરીને કંઈક આપી દઉં કે બેટા હવે આ તારી જવાબદારી, ધીસ ઇઝ યોર, એન્ડ શી લવ્સ ઇટ. એનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈને જવાબદારી સોંપીએ છીએ, એને એવું લાગે છે કે હું પણ આ ટ્રાઇબનો એક હિસ્સો છું, મારું મહત્વ છે, મને જવાબદારી સોંપી છે. સો રિસ્પોન્સિબિલિટી. થર્ડ, રૂલ્સ. જે ઘરમાં કોઈ નિયમો નથી, ઉઠવાના, સુવાના, જમી લેવાના, ટીવી જોવાના, ટીવી બંધ કરવાના, વાતો કરવાના, એ બાળક માટે મોટા થઈને ડિસિપ્લિન્ડ થવું બહુ અઘરું છે. એવરી ફેમિલી શુડ હેવ રૂલ્સ. કે 8 વાગે એટલે બધાએ ડિનર ટેબલ પર આવી જવાનું, ફોન મૂકી દેવાના, અને બધાએ વાતો કરતા કરતા જમવાનું. આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે ઉઠવાનું. એનીવે સ્કૂલિંગનું જે આજે છે આખું, એની પાછળનું એક પ્રયોજન જ ડિસિપ્લિન છે કે બાળક સવારે વહેલું ઉઠતું થાય, અથવા જે કંઈ સમય હોય, સમયસર બ્રેકફાસ્ટ કરી લે, સમયસર દૂધ પી લે, સમયસર રાત્રે વહેલું સૂઈ જાય જેથી બીજા દિવસે ઉઠી શકે. સો રૂલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરી હ્યુમન બીંગ. માટે હું તો કહું છું, અને એ રૂલ જે છે ને ફેમિલીના દરેક મેમ્બરે ફોલો કરવા જોઈએ. માત્ર બાળક માટે રૂલ્સ અલગ નથી હોતા. આપણે એમ કહે છે બાળક નિયમોનું પાલન નથી કરતું કારણ કે એને ખબર પડી ગઈ છે કે આ બધાને અલગ છે, આ બધા રાત્રે 1 વાગ્યા સુધી મૂવી જોવે છે, મને 10 વાગે સુવાડી દે. સો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. એ આપણા કુટુંબનો હિસ્સો છે, તો જે નિયમો કુટુંબોને લાગુ પડશે એ બધા એને લાગુ પડશે. હું એને ના પાડતો હોઉં કે બેટા આઈસ્ક્રીમ નથી ખાવાનો, તો હું પણ નહીં જ ખાઉં. મને યાદ છે કે અમે આંદામાન નિકોબાર ગયા હતા અને સ્કૂબા કરવાનું હતું. તો માય વાઇફ વોઝ વેરી મચ એક્સાઇટેડ કે એને સ્કૂબા કરવું હતું, મારે પણ સ્કૂબા કરવું હતું. પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું કે મારી દીકરીને લોકોએ ના પાડી કે હજી એની એજ નથી, એટલે ત્યારે કદાચ 10 વર્ષની હતી, તો કે અમે 10 વર્ષે અમે સ્કૂબા ન કરવા દઈએ. એન્ડ શી સ્ટાર્ટેડ ક્રાઇંગ કે મને કેમ નથી કરવા દેતા, મારા માટે કેમ રૂલ્સ અલગ છે. અને ત્યારે એને કંપની આપવા માટે મેં સ્કૂબા નહોતું કર્યું કે બેટા તારા માટે જે રૂલ્સ છે મને લાગુ પડશે, હું પણ નહીં કરું, ફાઇન, આઈ એમ ઓલ્સો નોટ એલિજિબલ. સો બાળકને હંમેશા એવું લાગવું જોઈએ કે મારા માટે નિયમો અલગ નથી. મતલબ તમે જોતા હો ફોન અને મને કેમ ના પાડો કે મૂકી દે, લેસન કરવા બેસ. Isn't it? So rules should be followed by each and everybody in the family. ત્યારે જ બાળક એનું પાલન કરશે. નેક્સ્ટ જે છે સ્પોઇલ થવા માટેનું એક રીઝન, ટુ મચ ઓફ એટેન્શન. હા ભાઈ, શું ભાઈ, કંઈ થાય છે ભાઈ? જ્યારે બાળકને વધુ પડતું એટેન્શન મળે છે. સો જે ચોથી વાત આપણે જે બાળકને શીખવવાની છે એ છે ધ આર્ટ ઓફ બીંગ અલોન. કારણ કે જેમ જેમ બાળક મોટું થશે એને ખબર પડશે કે આ જગત તો એટલું બધું એટેન્શન આપતું જ નથી, કામ હોય ત્યારે આપે છે.
વર્ક પ્લેસ પર આપે છે, પણ જેવા વર્ક પ્લેસની બહાર નીકળે કોઈ અટેન્શન નથી આપતું, કોઈ વાતે નથી સાંભળતું. અને માટે એકલા રહેતા શીખવું એ બહુ જરૂરી છે. કઈ રીતે? તો એની માટે હું એક બહુ સરસ, જે ધર્મેશભાઈ આવ્યા છે મારા, હા યસ છે ત્યાં, તો મારા 17 જેટલા પુસ્તકો છે, 17 ટુ બી પ્રિસાઇઝ. અને એમાંથી તમને હું 2 પુસ્તક સજેસ્ટ કરીશ. એક પરમાત્માના પેરેન્ટિંગ પત્રો, જે ખાસ પેરેન્ટિંગ માટે છે, અને બીજું છે મારી વહાલી પરીક્ષા, બાળકને પરીક્ષા માટે કઈ રીતે તૈયાર કરવું. આ 2 પુસ્તકો અહીંયા અવેલેબલ છે. તો આ પ્રસંગ, આ કાગળ મેં પરમાત્માના પેરેન્ટિંગ પત્રો પુસ્તકમાં મેં એમાં એનો સમાવિષ્ટ કર્યો છે કે અમેરિકાની એક હાઈસ્કૂલમાં એકવાર એવું લેસન આપવામાં આવ્યું, એસાઇનમેન્ટ આપવામાં આવ્યું કે ક્લાસના દરેક વિદ્યાર્થીએ પોતાના ગમતા લેખકને પત્ર લખવાનો. ઓકે, તમને જે સાહિત્યકાર ગમતા હોય તમારે એક પત્ર લખવાનો. અને એમાંથી કેટલાક પત્રોના જવાબો આવ્યા. એમના ક્લાસ ટીચરનું નામ હતું મિસિસ લોકવુડ. મિસિસ લોકવુડે આ ઇનિશિએટ કર્યું હતું. અને એમાંથી એક પત્ર એવો હતો કે જે સ્પેશિયલ હતો. અને એ પત્ર મિસિસ લોકવુડે ક્લાસરૂમમાં વાંચી સંભળાયો વિદ્યાર્થીઓ સામે. અને એ પત્ર હતો 84 વર્ષના વડીલ લેખક અને સાહિત્યકાર કર્ટ વોનેગટનો. અને કર્ટ વોનેગટે આટલો જ પત્ર છે, પણ એમાં એવી અદ્ભુત સલાહ આપી છે કે એ પત્ર પછી એટલો બધો વાયરલ થયો હતો એ જમાનામાં, કે ત્યારે સોશિયલ મીડિયા નહોતું. કેટલા બધા છાપામાં છપાયો, કેટલા બધા સ્કૂલના નોટિસ બોર્ડ પર લાગ્યો. કર્ટ વોનેગટે વિદ્યાર્થીઓને સંબોધીને એવું લખ્યું હતું કે તમે બધું આ ભણો છો એ તો બરાબર છે, પણ કોઈ એક એવી પ્રવૃત્તિ શીખજો જેને દૂર દૂર સુધી તમારા માર્ક્સ સાથે કોઈ લેવા દેવા નથી. એની વન એક્ટિવિટી કે જેમાંથી તમને કશું જ મળવાનું નથી, મતલબ નો માર્ક્સ, નો અચીવમેન્ટ. ખાલી એક જ એવી પ્રવૃત્તિ જેમાંથી માત્ર તમને આનંદ મળશે. એ કાંઈ પણ હોઈ શકે. લેખન, કવિતા લખો 2 લાઈન, નિબંધ લખો, ડાન્સ કરો, ચિત્ર દોરો, કાંઈ પણ હોઈ શકે. એની આર્ટ, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો, કારણ કે આ એ પ્રવૃત્તિ છે જે તમારા જીવનનો ખાલીપો પૂરશે. ટુ મેક યોર સોલ ગ્રો, તમારી ચેતનાના, ચૈતન્યના વિસ્તાર માટે તમારે આ કરવું જરૂરી છે. કેટલી મોટી વાત. તમે પૈસા તો કમાઈ જ લેશો, રળી જ લેવાનો છો. દરેક બાળક કંઈક ને કંઈક તો કરી જ લેશે ઢંગનું. પણ ટુ મેક અવર કોન્શિયસનેસ ગ્રો, આપણો ખાલીપો પૂરવા માટે એવી કઈ પ્રવૃત્તિ છે? અને બિલીવ મી, આજની તારીખે એવા કેટલા બધા લોકો છે જેને ખબર નથી પડતી કે હું એકલો હોઉં ત્યારે મારે શું કરવું, ક્યાં સમય પસાર કરવો. પીપલ હેવ ફિયર ઓફ લોનલીનેસ, કે હું એકલો પડી જઈશ, કારણ કે એમની પાસે કરવા જેવું કાંઈ નથી હોતું જ્યારે વેન દે આર નોટ બિઝી વર્કિંગ. તો કોઈ એક એવું માધ્યમ હોવું જોઈએ જે આપણને વ્યસ્ત રાખે, જ્યાં આગળ આપણે આપણી જાતને ઠલવી શકીએ, વેન વી કેન બી અવર ઓન સેલ્ફ. તો દરેક બાળક પાસે કોઈ એક એવી પ્રવૃત્તિ હોવી જોઈએ કે જેમાં માર્ક્સ નથી મળવાના, પણ તેમ છતાં એ કરવામાં બાળકને આનંદ આવે છે, કારણ કે એ જ પ્રવૃત્તિ મોટા થયા પછી એનો સૌથી મોટો ટેકો બનશે. સો ધ આર્ટ ઓફ બીંગ અલોન. લાસ્ટ, પેશન્સ એન્ડ રિજેક્શન. ધીરજ. ધીરજ એક એવો ગુણ છે કે જો એ આવી ગયો તો કદાચ આપણા બાળકને બીજા કશાની જરૂર નહીં પડે. કારણ કે સ્પોઇલ થવા માટે જે ચોથી વસ્તુ છે એ છે ટુ મેની મટીરિયલ પોઝેશન્સ. બાળક જે માગે એ આપણે અપાવી દઈએ. તો બાળકને વોન્ટ અને નીડ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. તો એની માટે શું કરવું જોઈએ? તો બેસ્ટ થિંગ ઇઝ ટુ પોસ્ટપોન ઇટ. મતલબ બાળક કશુંક માગે છે તો એના 2 જવાબો છે. બધું નહીં મળે, તાત્કાલિક નહીં મળે. કારણ કે જ્યારે બાળક કશુંક માગે છે ત્યારે મોટા ભાગે એની માઇમેટિક ડિઝાયર હોય છે. અને આપણી બધાની, બાળકને શું કામ, આપણી પણ માઇમેટિક ડિઝાયર જ હોય છે.
ફલાણા પાસે છે એટલે મને ઈચ્છા થઈ, તમારો આઈફોન જોઈને મને થયું હું લઉં આઈફોન. તમે નવી કાર લીધી પાડોશી એટલે આપણને આપણી કાર ફિક્કી લાગવા માંડે. હવે ઓલું જોઈ લઈએ કે ઓન રોડ પ્રાઇસ કેટલી છે. તો આપણી પણ એ આપણું વોન્ટ છે, આપણી નીડ નથી. તો કેવી રીતે ખબર પડે? મારું લેપટોપ બગડી ગયું હોય, હું મહિનો રાહ જોઉં, મહિના પછી મને એમ થાય કે ના મારે લેવું જ છે, દેટ મીન્સ હવે એ મારી જરૂરિયાત છે, મને નહીં ચાલે ના વગર. તો બાળક જ્યારે કશાકની માંગણી કરે છે ત્યારે ઇફ વી પોસ્ટપોન ધ થિંગ્સ કે બેટા હું તને અપાવીશ ચોક્કસ, આઈ પ્રોમિસ, મહિના પછી, અત્યારે મારી પાસે એટલા પૈસા નથી, બજેટ નથી અત્યારે, મહિના પછી જો એ બાળકને યાદ રહે છે તો દેટ મીન્સ ઇટ ઇઝ વર્થ બાઇંગ, કારણ કે હવે એની જરૂરિયાત છે. પણ મોટાભાગે એવું થાય છે ત્યાં સુધીમાં એની ડિમાન્ડ બદલાઈ ગઈ હોય છે, હવે એને કંઈક બીજું જોઈએ છે. સો અગેન બધું નહીં મળે, કારણ કે ઘણા બાળકો એવી ભ્રમણા સાથે મોટા થાય છે કે વી કેન અચીવ એનીથિંગ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એવું નથી, ડગલે ને પગલે રિજેક્શન છે. અને એટલે સૌથી મહત્વનું વિટામિન જે આપણે બાળકને આપી શકીએ એ છે વિટામિન નો. કેટલા બધા બાળકને ના સાંભળવાની આદત નથી હોતી, જેને ખબર નથી કે બહાર નીકળ્યા પછી તો ડગલે ને પગલે ના જ સાંભળવાની છે. મતલબ કોલેજમાં ગર્લફ્રેન્ડથી લઈને ઇન્ટરવ્યુમાં એવરીવેર, કારણ કે આ જગત આપણને સ્વીકારે, દરેક જગ્યાએ દરેક જણ આપણને સ્વીકારે એવું જરૂરી નથી. સો વી શુડ લર્ન ટુ બી કમ્ફર્ટેબલ વિથ ધેટ રિજેક્શન. સો વિટામિન નો, કે બેટા નો, સોરી, હું તને નહીં અપાવી શકું, કારણ કે બધું નહીં મળે. છેલ્લી 2-3 વાત જે મારે મહત્વની કહેવી છે કે ખાસ કરીને આજના યુગમાં કે એકવાર એક બહુ મહત્વાકાંક્ષી બાળક હતું, બહુ મોટા મોટા સપના હતા, અને એને એકવાર એની મમ્મીને કીધું પોતાના સપના વિશે કે હું શું કરવા માંગુ છું, મારી ડ્રીમ લાઈફ કેવી છે. અને ત્યારે એની મમ્મીએ એને બહુ જ સરસ જવાબ આપ્યો, જે દરેક પેરેન્ટે અવારનવાર પોતાના બાળકને કહેતા રહેવું જોઈએ કે બેટા હું તને ડિસ્કરેજ કે નિરાશ કરવા નથી માંગતો, પણ એ વાત તારે યાદ રાખવી પડશે કે યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. તારા માટે આ બ્રહ્માંડના પ્લાન્સ અલગ હોઈ શકે છે. એવું બિલકુલ જરૂર નથી કે તે જે ધાર્યું છે એવું જ થાય, પણ હેવ ફેથ ઇન ડેસ્ટિની, કે જે કંઈ થશે એ તારી ફેવરમાં થશે. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે, યુનિવર્સ હેઝ યોર બેક, કે યુનિવર્સ તમારી સાથે છે. અને આ જે મમ્મી હતા એ મારા મમ્મી હતા. So I still believe કે if something doesn't go in our favor, that means something big is on the way. Universe has better plans for us. કારણ કે ઘણી વાર આપણે નથી જોઈ શકતા, આપણું વિઝન બહુ લિમિટેડ હોય છે. સો યુનિવર્સ કેન હેવ ડિફરન્ટ પ્લાન્સ. એટલી બધી રાહત લઈને આવે છે કે ફાઇન, આ ન મળ્યું કાંઈ વાંધો નહીં, there are better plans awaiting. પ્રશ્ન એ થશે કે તો પછી આ જે મહત્વના સદગુણો છે એનું શું? ઓનેસ્ટી, રિસ્પેક્ટ, બીજાને કેટલું માન આપવું, ઓબિડિયન્સ, આ બધા સદગુણો ક્યાંથી આવશે બાળકમાં? કોણ શીખવાડશે? તો એ તો બહુ જ ઇઝી છે. કારણ કે એક બહુ સરસ કોટ છે, અને અગેન મારું ફેવરિટ છે કે make a list of all the good qualities that you wish to have in your child. જે તમે ઈચ્છો છો કે જે સદગુણો આપણા બાળકમાં હોવા જોઈએ એની એક યાદી બનાવો, અને પછી પોતાની જાતમાં એનું આચરણ કરો. That's it. Just incorporate them in yourself. That's it. એટલું જ. કારણ કે બાળક ઉપર ઉપદેશની અસર નથી થતી, માત્ર ને માત્ર આચરણની અસર થાય છે. A child never learns what we preach. He or she only learns what we practice.
સો હું ઈચ્છું છું કે મારી દીકરી શાંત રહે, તો મારે પણ બૂમો ન પાડવી જોઈએ. હું ઈચ્છું છું કે મારી દીકરી ઉદાર બને, તો મારે એને લઈને કોઈકની મદદ કરવા જવી જોઈએ. હું જો ઉદાર નથી તો હું મારી દીકરી પાસે ઉદાર હોવાની અપેક્ષા કઈ રીતે રાખી શકું? સો જે કંઈ સદગુણો આપણે આપણા બાળકમાં જોવા માંગીએ છીએ એ સૌથી પહેલા આપણી અંદર હોવા જોઈએ. પ્રીચિંગથી કોઈ બાળક ક્યારે નથી શીખતું. બાળક ઉપર ઉપદેશની અસર નથી થતી, કારણ કે એ લોકો એ જ શીખે છે જે લોકો જુએ છે, એ નથી શીખતા જે લોકો સાંભળે છે. સો થોડું ઇઝી છે. એન્ડ લાસ્ટ, જે અમારા દક્ષિણામૂર્તિના એક શિક્ષક કહેતા, વિક્રમભાઈ ભટ્ટ, કે બહુ જ સરસ વાત કહેતા કે બાળકોની અપૂર્ણતાને ચાહો, લવ ધેર ઇનકમ્પ્લીટનેસ. બાળકની અપૂર્ણતાને ચાહો, કારણ કે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે. આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું નથી કીધું કે મમ્મી તને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહીં બેસું. આજ સુધી કયા બાળક એના પપ્પાને એવું કીધું છે, પપ્પા તમને પ્રમોશન ન મળ્યું ઘરમાં પગ ન મૂકતા, હું તમારી વાત નથી કરવાનો. બાળકો, આપણે ભૂલો કરતા છું ને પેરેન્ટિંગમાં, હું કરું છું, હજી આજની તારીખે કરું છું, પણ તેમ છતાં મારી દીકરી મને માફ કરી દે છે. બાળકો આપણી અપૂર્ણતા સાથે આપણને સ્વીકારે છે અને ચાહે છે, અને આપણે પણ એમની અપૂર્ણતા સાથે એમને સ્વીકારવા જોઈએ. કારણ કે બાળકો એ સમજે છે કે કોઈ પરફેક્ટ નથી હોતું. ઈશ્વરે સર્જેલી આ સૃષ્ટિને એની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે, અને આપણે બધા દિવસે ને દિવસે બેટર થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આપણે પરફેક્ટ નહીં થઈ શકીએ. સો બાળકની અપૂર્ણતાને ચાહો. જે કંઈ એનામાં ખામીઓ છે આપણામાં હશે, અને તેમ છતાં આપણું સંતાન બહુ વ્હાલથી આપણી પાસે આવે છે.